જાગો મોડાસાના મુસ્લિમ કાચી સમાજના લોકો જાગો 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 1997થી બકરા એસોસિએશન ગોર્સ એસોસિએશન ચાલે છે. કાલે 22/7/2025 એક મિટિંગ થઈ ગોર્સના અંદર. મિટિંગના અંદર જે પહેલાં 4 થી 5 મહિના પહેલાં જે કેસ થયો હતો બકરાના અંદર ખંડણીનો કેસ, એ ખંડણીના કેસના અંદર એમ કહેવામાં આવ્યું હતું કે 48 લાખ રૂપિયા આપવાના. કેટલા? 48 લાખ રૂપિયા. એનો કોઈ નિકાલ આવ્યો નથી. કાલે માર્કેટના અંદર એવી વાત આવી છે કે માર્કેટના અંદર એવા સમાચાર છે કે 17,50,000 રૂપિયા રોકડા આપવાની વાત કરે છે. વર્ષના અંદર આજે જોવા જાઓ લગભગ મારા અંદાજથી 27-28 વર્ષથી ગોર્સ ચાલે છે. તો બી 48 લાખ રૂપિયા બી આમ તો જોવા જાવ ને તો મારા અંદાજથી તો ઓછા કહેવાય. પણ ગાડીવાળો બજારે બકરાવાળો ગાડીવાળો એસોસિએશનવાળો આજે બકરોની ગાડીવાળો પૂરો થઈ ગયો છે. માર્કેટના અંદર ધંધા અત્યારે કોઈ વસ્તુના અંદર ધંધો ચાલતો નથી. ગોર્સ બકરા એસોસિએશન ગાડીઓ પકડાઈ દેવાની એ કોઈ સારી વસ્તુ નથી. પહેલાં તમે જાણે વહીવટ કરતા હતા એક તમારા કન ક્યાર ને બ્યાર ને બધું આ એ ટાઈમે તમારા કન હતું. અત્યારે બીજા માણસોના કન આવ્યું. બીજા માણસોના કન અત્યારે કોઈ સિલક છે નહીં. ઉપરથી એનું કોર્સનું દેવું છે 6 લાખ રૂપિયા. કેટલું? 6 લાખ રૂપિયાના અંદર ગોર્સ એસોસિએશન આજે જોવા જાઓ તો ગોર્સ એસોસિએશનના કન કંઈ સની 17,50,000 રૂપિયા રોકડા હાલો એમાં બી 6 લાખનું દેવું છે. કંઈ બચે ના. બચવાનું તો સબી નહીં. મોંઘવારીનો દોર છે. ધંધો પૂરો કરી નાખ્યો. બકરોનો બિલકુલ ઠપ થઈ ગયો ધંધો. પેલો ગાડી પેલાની ગાડી પેલો પકડાઈ દે, પેલાની ગાડી પેલો પકડાઈ દે, પેલાની ગાડી પેલો પકડાઈ દેશે. એવું મોડાસાના અંદર મુસ્લિમ કાચી સમાજનું ચાલી રહ્યું છે. હમ્પીને હાજર વહીવટ કરો નાકર તમારા કને ચડ્ડી પહેરવાના પૈસા નહીં રહે. બકરા એસોસિએશન ગોર્સ એસોસિએશન આજે બી મેં એક વિનંતી કરું છું આજે બી કે મોડાસાનો મુસ્લિમ કાચી સમાજનો માણસ રહે તો આપણે રહ્યું. સમાજનું વિચારો. ગોર્સના અંદર હિસાબની, ટ્રક ટ્રાન્સપોર્ટનો હિસાબની, બેકોનો હિસાબની, મંડળીનો હિસાબની, સસ્તાનો હિસાબની, ટ્રસ્ટનો હિસાબની, કોઈ વસ્તુના અંદર કોઈ હિસાબ હાલવા તૈયાર નથી. ઓલ ઇન્ડિયા રોડ લાઇન 7 મહિનાથી લગાતાર બોલે છે. એનો કોઈ નિર્ણય કાંઈ આવતો નથી. 10%ની જગ્યા 20% ડિસ્કાઉન્ટ થયું. 300 કે 200 થયો. આયુષ્યમાન કાર્ડ બનતું એ ચાલુ થઈ ગયું. આ લોકો બધા નગરા થઈ ગયા છે. કરોડપતિ માણસ બધા મોડાસાના ચોરના વેગનથી ચોર છે. મોડાસાના મુસ્લિમ કાચી સમાજને ગરીબ માણસ મધ્યમ વર્ગનો માણસ એનો કોઈ વસ્તુનો ફાયદો નથી ને ફાયદો થવાનો બી નથી. આ ચોરોને તલવારો લઈને બેઠા છે. તલવારો કાપી જ નાખવાના. એમને ગમે તેટલી ગાળો બોલો, ગમે તેટલું બોલો, એ લોકોનો કોઈ ફરક પડવાનો નથી. આ કોને વાપર્યું એ બીજા કોને કાઢ નાખવાનું એમની ચાલ છે. એમની તાનાશાહી ચલાવી છે. ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ કોઈના બાપથી નથી લીધો અને કોઈના માના ગણી ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ લીધવાની. જેને બી જે તોડાઈ લેવાનું હોય ને એ તોડી લેજો. આ ખુલ્લે આમ ચેતવણી આવું છે. આરોગ્ય મંડળ જે ટ્રસ્ટ ચાલે છે હાજર મોડાસાના મુસ્લિમ ગાંચી સમાજ, એવું નહીં ગાંચી સમાજ, મુસ્લિમ ગાંચી સમાજ આરોગ્ય મંડળ એક ટ્રસ્ટ ચાલે છે. એના અંદર ડ્રેસિંગના અંદર 30 રૂપિયાનું ડ્રેસિંગ આખા કોઈ બી જગ્યા પર હોસ્પિટલમાં થાય છે. આ લોકો 70 રૂપિયા લે છે. સરોદય મેડિકલ 10%ની જગ્યા 20% ડિસ્કાઉન્ટ આપે છે. મેઘરેજીવાળું જે 1500ની દવા સરોદય મેડિકલમાં મળે છે એ જ દવા મેઘરેજીવાળા નહીં 1000 રૂપિયાની મળે છે. 500 રૂપિયાનું ફરક. એટલે મોડાસાના મુસ્લિમ કાચી સમાજને એવું લાગે કે 10%ની જગ્યા 20% ડિસ્કાઉન્ટ થયું. હા, મોનમાં ઓલ ઇન્ડિયાનો રોડ લાઇન્સના બોલવાથી થયું. પણ મારું એક જ વિનંતી છે કે આ લોકોનો કોઈ ફરક પડતો નથી. 18 વર્ષથી આજે 2 છોકરીઓ નોકરી કરે છે મુસ્લિમ કાચી સમાજની. એમને નોકરીથી કાઢી નાખવાના. બીજું કોઈ ગેર મુસ્લિમ ગેર સમાજનો માણસ લાવવાનો. એ છોકરીઓને નોકરી કાઢી નાખવાના. જે છોકરીઓની ઉંમર થઈ 40-40 વર્ષ. આજે એમનું ગુજરાન એના છે 18,000 19,000 પગારના અંદર. બીજો બૈરો લાવવાનો, બીજી વસ્તુ લાવવાનું, બીજા જાતના માણસો લાવવાના. આ કોઈ વસ્તુ સારી નથી. સમાજના મુસ્લિમ ગાંચી સમાજને એક વિનંતી કરું છું આજે બી મોડાસાના મુસ્લિમ ગાંચી સમાજનો કોઈ ફાયદો નથી. આ ઓરડિયા બધા હરોમી છે. ઇલેક્શન આવે છે 10મા કે 11મા મહિનાના અંદર. એવા વિચારણા છે મારા કને. અત્યારથી આ લોકોને 50 ચાલુ કરી દીધો છે. 50 આમાં નોટ આલજો, આમાં નોટ આલજો.
તમારી ગાણામાં બંબુ ચડાવી દે ઓલ ઇન્ડિયા રોડલાઇન્સ. ખુલ્લે આમ બોલું છું. મેં કોઈના બાપથી બીતો નથી, કોઈના માના ધણીથી બીતો નથી. ખુલ્લી ચેતવણી આલું છું. વર્ષના અંદર 48 લાખ રૂપિયા પૂરા લેવાના. વર્ષવાળોને કહેતું છું, તમે 17,50,000 રૂપિયા લીધા તો તમે બી ચોર છો. તમારો જે હિસાબ, તમારે જે વાત કહી છે 4-5 મહિના પહેલાં, જે બી વાત કહી હોય તમારો 48 લાખ રૂપિયાની, આમ તો હિસાબ તો ઘણો છે. ટ્રાન્સપોર્ટનો હિસાબ ના મળ્યો, ગોસ્ટનો ના મળ્યો, ડેપોનો ના મળ્યો, હોસ્પિટલના તો પૈસા ચોરી લીધા, ડેપોમાં ચોરી લીધા, ટ્રસ્ટોમાં ચોરી લીધા. બધા જેટલા મોડાસાના બધા કરોડપતિ છે ને એ બધા ચોરના ભાઈ ગંડી ચોર છે. જાગો જાગો જાગો. મોડાસાના મુસ્લિમ ગાજી સમાજના અંદર જે સસ્તાના અંદર વહીવટ કરે છે એ બધા લોકોને ભગાડો ભગાડો ભગાડો. નકર તમારા કને ચડ્ડી પહેરવાના પૈસા નહીં રહી. આ બધા હોડિયા ચોર છે. ન આરોગ્ય મંડળના લૂંટપાટ ચલાવી છે. આ બેંકોવાળા કહે છે કે અમે તમને લોન આપી દીધી, ઓમ આપી દીધી. તું કંઈ લોન નથી આલી, તું અમારા પાસે દયા ધર્મ નથી કરતો, અનાથ આશ્રમ નથી કરતો. તું લોન આલ્યો છે અમારા સાધન પર, તે બેંકનું તું વ્યાજ લીધી એનું તું લોન આલ્યો છે. તું અમારા પર કોઈ દયા ધર્મવાળી વાત કરતો નથી, બરાબર? તું વ્યાજ દુનિયાનું લીધી. જમીન લેવાના, બધું બનાવવાનું, બધા રૂપિયા ચોરવાના. તમારા કને આજે બેંકના મેનેજરોના કને 400 કરોડ રૂપિયા, આજે ટ્રસ્ટના અંદર જે કોર્સ ચલાવે છે એના કને રૂપિયા, જે બેંકોના અંદર વહીવટ કરે છે એના કને રૂપિયા. તમારા કને જાઓ જલાલી જીવી રહ્યા છો. હજ પડીને બાપ ઇલેક્શનના અંદર ના ઊભી રહે તો બેટો ઊભી રહે, બેટો ના ઊભી રહે તો ભોણીઓ ઊભી રહે, ભોણીઓ ના ઊભી રહે કાકો ઊભી રહે. એ તમારા બાપનું છે, તમારા બાપની સસ્તા છે. મોડાસાના મુસ્લિમ કાચી સમાજને એક વિનંતી કરું છું, તમે જાગો. ઓલ ઇન્ડિયા રોડલાઇન્સને હાથ ઉઠાવ્યો છો. ઓલ ઇન્ડિયા રોડલાઇન્સ હાથ ઉઠાય. ઓલ ઇન્ડિયા રોડલાઇન્સ એની માનો ધણી કોઈથી બીતો નથી. ગમે તેને લડવું હોય ને બારે માસ ઓલ ઇન્ડિયા રોડલાઇન્સ લડવા તૈયાર છે. હક વાત બોલવાનો માણસ છું, હક વાત. ગમે તે હોડિયા હોય મી બીતો નથી. કેમ કે મી હાચો માણસ છું ને હાચો રે. તમારી માનું દૂધ પીધું હોય ને તમારું ધાવણ છોડે નાખે. તમને એવું લાગતું હતું કે ઓલ ઇન્ડિયા રોડલાઇન્સ સમાધાન થઈ ગયું, ઓલ ઇન્ડિયા રોડલાઇન્સ પાર્ટ નહીં હાલે. પાર્ટ હું બધા પાર્ટ હાલે. ઓલ ઇન્ડિયા રોડલાઇન્સના કંઈ ટાઈમ નહોતો. ઓલ ઇન્ડિયા રોડલાઇન્સ રાજસ્થાન ગયો હતો. 5-6 દરનું કોમ હતું. મોહરમ આવી ગયા, ઈદ આવી ગઈ, બીજા તહેવાર આવી ગયા એટલે કોમ નહોતું. મારે મકાનનું કામ ચાલુ હતું એટલે બી થોડો કામમાં તો એના કારણે ઓલ ઇન્ડિયા રોડલાઇન્સ બોલતો નથી. ઓલ ઇન્ડિયા રોડલાઇન્સ કોઈ સમાધાન ના કરો. રોડ ટ્રાન્સપોર્ટના અંદર જે 6 થી 7 વર્ષ પહેલાં લોકોને વહીવટ કર્યો એ લોકો અત્યારે આરોગ્ય મંડળમાં આવ્યા છે. વ્યાજની સંસ્થામાંથી એમનું પેટ ભરાયું. પહેલાં ઘણા રૂપિયા ચોરી લીધા, અમે આવ્યા છે આરોગ્ય મંડળના ટ્રસ્ટના અંદર રૂપિયા ચોરવા. પછી જે રોડ ટ્રાન્સપોર્ટના અંદર દુકાનો છે એ દુકાનોના અંદર હોસ્પિટલ એની દુકાનોના અંદર એ દુકાનોનો હિસાબ કોઈ અહેવાલના અંદર જોડતા નથી. કોઈ અહેવાલના અંદર એમને હિસાબ જોડ્યો નથી. ને ટ્રક ટ્રાન્સપોર્ટ 300-400 રૂપિયા એનું ડિવિડન્ડ આપે છે. એ 300-400 રૂપિયામાં એનું કંઈ બી ના આવે, ચપોળો બી ના આવે. ઓલ ઇન્ડિયા રોડલાઇન્સ ખુલ્લે આમ બોલે છે. 2 થી 3 લાખ રૂપિયા ભાડું રોડ ટ્રાન્સપોર્ટનું આવતું હતું. 6 થી 7 વર્ષ બાદ જે વહીવટ કરતા હતા એ લોકો કોઈ અહેવાલના અંદર કે કોઈ વસ્તુના અંદર હાલતા નહોતા. એ બધા પૈસા એ વેચી લેતા હતા જાતે ને જાતે. એ બધા રમી બધા આરોગ્ય મંડળના અંદર આવ્યા છીએ. આરોગ્ય મંડળમાંથી આવી ગયો તો હું આવું છું, ત્યાંથી આવું તો જ હોય છે. એટલે એમના બાપની એક તાનાશાહી ચલાવી છે. મોડાસાના મુસ્લિમ ગાચી સમાજ સાજીદ કોંજી આવવાથી ઘણો એ ફાયદો થયો છે. બેંકના અંદર વ્યાજ ઓછું, ડીઝલની જે ઘટ પડતી હતી એ ઘટ પડતી બંધ થઈ ગઈ. લોનના અંદર સાજીદ કોંજી આવવા પછી લીગલી લોન કરે છે, લીગલી જમીન લે છે, લીગલી લોન આલે છે. આજ બી તમે કોઈ વસ્તુના અંદર ચેક કરાવો ને સાજીદ કોંજીને જે વહીવટ કર્યો 3.5 વર્ષના અંદર એ કમ્પ્લીટ વહીવટ કર્યો છે. તમે ડીઝલમાં ચોલ લેવાનું, ડીઝલની ઘટ લાવવાની, તમારા ઘેર ડીઝલના કેરમાં મોકલી દેવાના. તમારા વિડીયો છે અમારા કને, જાણે અમારા કને આવશે એટલે તમારા વિડીયો બી ગ્રુપના અંદર છૂટશે. તમે જે ગાડી પકડાવી હતી સાજીદભાઈની ગાડી, તમે માર્કેટના અંદર સાજીદભાઈ 3 લાખ રૂપિયા દે ના મળે, સાજીદ ખાનજી 30 લાખ રૂપિયા બી ના લે. મારો બચપનનો દોસ્તાર છે, એની બી કોરા કાગળ પર લેટર પેપર ગેરંટી રાખીને આવું છું. સાજીદ ખાનજી ટૂંકેલું ચાટતો નથી ને ટૂંકેલું ચાટે નહીં. અમે અમારા માણસ અમારા કને એવા હોય છે ને એ ટૂંકેલું નથી ચાટતા. તમે જે બધા કરોડપતિ છો એ બધા ટૂંકેલું ચાટવાના છો. તમારા કને ગાડીઓ ને બાડીઓ ને બંગલા ને દુકાનો ને પેલું ફ્લેટ ને બધું થઈ ગયું છે. એમના મત જો કે અમારા કને રૂપિયા થઈ ગયા. અમે દાદા અમે રૂપિયા વગરના બી તમારા ગાભા કાઢી નાખ્યું. રૂપિયાનું કંઈ આવતું નથી. અમે કાગળિયોથી લડવાના માણસ છે, લીગલી લડવાના છે.
તમારા કાન જે બધો ચોરેલો રૂપિયો છે સસ્તાનો, એનો તમારા હિસાબ આલવો રહેશે ને એનો હિસાબ તમારા બાપને બી આલવો રહેશે. જે દંડ અમારી પડી નલ્લા પાયા ભાગી જશે, લીગલી કોમ થયે. અમારા ઉપર જે દંડ તમે કંઈ કર્યું કે કંઈ ના થયું, કુદરતી કંઈ બનાવ બન્યો, એ દંડ તમે જોજો. જોવા જેવું ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ કરી નાખે. ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ મરવાથી બીતો નથી ને મરવાથી બીવાની. ખુલ્લેઆમ ચેતવણી આવું, ખુલ્લેઆમ 4443 નંબરની ગાડી છે ક્રેટા. તમારી માનું દૂધ પીધું હોય ને એક અંગાત 50ને મારવાની તાકાત છે. કેમ? ખુલ્લેઆમ બોલવાની તાકાત છે. મી કોઈથી કોઈના બાપથી બીતો નથી. કેમ? મારા ઉપર જે દન આવે ને એ તો ખુલ્લું જ માર દે. મી બચપનથી મારી ઉંમર 41 વર્ષની મારી ઉંમર છે. મેં બચપનથી આ ટાઈપનો છું. બચપનથી આ ટાઈપની જિંદગી છે. મને મારા નામની અરજી, મારી અરજી આલવા ગયા હતા. એ અરજી તમે કેમ આલવા ગયા હતા તમારી જણા મારું હતા. તમારી માનો ટોંગો મારે હું કોઈથી દીધો નથી. લોડ કરશે વોટ દ્યો છું. તમારા કરતાં બધા વોટ દ્યો છું. લેવન છે લેટ જાગો. મોડાસાના મુસ્લિમ ગાચી સમાજના લોકો, સસ્તાના જે લોકો છે એમને ભગાવો. એ નહીં ભાગ્યું તો લગન મોડાસાના અંદર મુસ્લિમ ગાચી સમાજનો કોઈ ફાયદો થવાનો નથી. આ બધા ચોરના ભાઈ ગણતી ચોર છે. એક જ વસ્તુ વિનંતી કરું છું આજે બી મેં એક વિનંતી એવી કરું છું કે તમે જે પૈસા જે ખાધા છે, સમાજના રૂપિયા, ખાલોના રૂપિયા ખાઈ ગયા, ટ્રસ્ટના ખાઈ ગયા, મંડળીઓના ખાઈ ગયા, બેકોના ખાઈ ગયા, જકાત ખાઈ ગયા, ફાળો ઉગડાયો તમે ગોમના અંદરથી, ગોમના બાણ જઈને ફાળા ઉગડાયા, હર જગાથી તમે ફાળા ઉગડાઈને બી ખાઈ ગયા. તમે બધું જાવો જલાલીની જિંદગી જીવ્યા છો એ તમારી જાવો જલાલી જીવવાની જિંદગી બંધ થઈ જશે. ને બાપ 35 વર્ષથી રાજ કરે છે. ન તૈયારી અત્યારે બેટાની કરવી છે કે મારો બેટો તૈયાર થાય ને એટલે સમાજના રૂપિયા ચોરા. તમારી નીતિ છે. સાલાઓ જિંદગી જીવો, હારી જિંદગી જીવો. અલ્લાહ પાકનાઈ આખી રતના અંદર હારી મોત આવો, હારા અમલ કોમાવું એવી જિંદગી જીવો. ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ ખુલ્લી ચેતવણી આલે છે. ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ અલ્લાહથી બીની વાત કરે છે. અલ્લાહથી બીને ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ વાત કરે છે. તમારા હાજર જોવા જાઓ તમે સમાજનો ગરીબ માણસ મધ્યમ વર્ગનો હક માર્યો છો. હક મારીને તમે જિંદગી જીવો છો. ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ 7 મહિનાથી લગાતાર બોલો છો. એનો કોઈ નિર્ણય આવતો નથી. એનો કોઈ આવે ને એનો લાહ્યું ને લાવવાનું છે. ઇલેક્શન લડો. ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સના આજુબાજુના મેલામાં આવો, પછી તમને બતાવું છું હું શું.